ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો. અગાઉના લેક્ચરની અંદર આપણે ખડકો વિશે જોયું, જેમાં ખડકના 3 પ્રકારો: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. આ 3 ખડકો વિશે આપણે જોયું હતું. હવે આજે આપણે ખનિજો વિશે જોશું. તો ખનિજો એટલે શું? તો કુદરતી, કાર્બનિક કે અકાર્બનિક ક્રિયા દ્વારા તૈયાર થતા અમુક ચોક્કસ પ્રકારના રાસાયણિક પદાર્થો, જે રાસાયણિક પદાર્થો ધરાવતા જે બંધારણ છે, એને બંધારણીય પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, કુદરતી, કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં કે વાયુ સ્વરૂપમાં મળે છે. અને પૃથ્વી સપાટી છે એની ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે. લોખંડ છે, તાંબુ છે, જસત છે, સોનું, ચાંદી, આ બધા ખનિજો છે એ આગ્નેય ખડકોમાંથી મળે છે. અને કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આ બધા પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. સ્લેટ છે, આરસપાણ છે, હીરા છે, આ બધા રૂપાંતરિત ખડકોમાંથી થાય છે. તો આપણે આ બધી વાતો જોઈ હતી ઉપર. આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો, એની અંદર આ બાબત આવી ગઈ હતી. તો ખનિજોનું વર્ગીકરણ કેવી રીતના કરવું એ બાબત હવે આપણે જોઈએ. તો મિત્રો, કદાચ તમને કલ્પના પણ નહીં હોય કે ખબર પણ નહીં હોય કે આપણે આપણા એક દિવસની અંદર, રોજે રોજના દિવસોની અંદર 200 જેટલી ધાતુનો ઉપયોગ કરીએ છીએ, જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હોઈ શકે. તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે 200થી વધારે ધાતુઓ છે એનું આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી, એટલે સામાન્ય વર્ગીકરણ છે એ આપણે જોઈએ. તો ખનિજોનું વર્ગીકરણ છે એમાં પહેલાં આપણે જોઈએ તો ધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજો પણ કહી શકાય, ધાતુમય ખનિજો પણ કહી શકાય. તો આવા ધાતુમય ખનિજો છે એના પાછા પેટા 4 પ્રકાર પડે છે. ધાતુમય ખનિજોના પેટા 4 પ્રકાર પડે છે: કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. તો કિંમતી ધાતુમય ખનિજો, જેની કિંમત બહુ ઊંચી આપતી હોય એવા ધાતુઓને, એવી ધાતુને કિંમતી ધાતુમય ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ છે એને લઈ શકાય. પછી છે હલકી ધાતુમય ખનિજો, જેની અંદર મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ એને લેવામાં આવે છે. સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ધાતુઓ કે ખનિજો, તો લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ અને નિકલ, આ બધી સામાન્ય ઉપયોગમાં લેવાય એવી ધાતુઓ છે. અને બે ધાતુને કે એક ધાતુ છે એને બીજી ધાતુ સાથે ભેળવી અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોની અંદર ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન છે અને વેનેડિયમ છે. આ બધી ધાતુ છે મિશ્ર ધાતુ તરીકે વપરાય છે. તો ખનિજોના વર્ગીકરણની અંદર આપણે ધાતુમય ખનિજો જોઈ. ધાતુમય ખનિજોના
4 પેટા પ્રકાર જોયા, જેમાં કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે એને જોયું. હવે અધાતુમય ખનિજો, જેને અધાત્વિક ખનિજો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, જેને આપણે ચિરોડી તરીકે ઓળખીએ છીએ, સલ્ફર અને હીરા, આ બધા અધાતુમય ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. તો જે ધાતુના સ્વરૂપમાં નથી, અધાત્વિક ખનિજો કહેવાય છે એને. હવે ત્રીજો પ્રકાર છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો અમુક ખનિજો એવા છે મિત્રો કે જેનો ઉપયોગ આપણે સંચાલન શક્તિ તરીકે કરતા હોય છે. તો સંચાલન શક્તિ તરીકે ઉપયોગમાં લેવાતા ખનિજો એની અંદર આપણે જોઈએ તો કોલસો છે, ખનિજ તેલ છે, કોલસો છે, ખનિજ તેલ છે અને કુદરતી વાયુ છે, યુરેનિયમ, થોરિયમ, આ બધાનો ઉપયોગ આપણે સંચાલન શક્તિના સાધનો તરીકે કરવામાં આવે છે. તો ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. હવે આ બધા ખનિજો છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો મુખ્ય ખનિજો અને એ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે, તો એનો ક્ષેત્રીય વિસ્તાર છે એની ઉપર આપણે જોવાનું છે. તો લોખંડ જોઈએ મિત્રો, તો લોખંડ છે એ 110 નંબરના પેજની અંદર જે કોઠો આપ્યો છે એની અંદર તમે જોઈ શકશો કે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ, જે આ બધી જગ્યાએથી આપણને લોખંડ મળી આવે છે. તો મેંગેનીઝની વાત કરીએ, કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ગોવા, આ જગ્યાએથી. હવે એવી રીતના આપણે યાદ રાખવું મિત્રો કે ગોવામાંથી લોખંડ મળે છે અને મેંગેનીઝ તે મળે છે. ઓરિસ્સામાંથી લોખંડ મળે છે અને બંનેમાંથી મેંગેનીઝ અને લોખંડ બંને મળે છે. આવી જ રીતના કર્ણાટક, મધ્યપ્રદેશ, આ 4 છે. તો કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા, આ 5 રાજ્યો લોખંડ માટે અને મેંગેનીઝ એ બંને માટે થઈ અને ઉપયોગી છે. હવે તાંબુ, તો તાંબુ છે એ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર. તો મિત્રો આની અંદર તમારે તાંબાની અંદર એક નવા નામની અંદર ગુજરાત ઉમેરવાનું છે અને ગુજરાત પછી સિક્કિમ, મેઘાલય અને બસ આ 3 નવા તમારા માટે છે. બાકી ઉપરના જે હતા એ બધા જ છે. તો ગુજરાત છે, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળ, આ નામ તાંબા માટે તમારે યાદ રાખવાના છે. બોક્સાઇટ, તો ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. તો ગુજરાતની અંદર તાંબુ અને બોક્સાઇટ બંને મળે છે. આની અંદર ઉપરના નામ તો બધા છે જ તે, પણ એક ઝારખંડ તમારે નવું લેવાનું છે. સીસુ, તો સીસાની અંદર રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. તો મિત્રો જે કોમન નામ હોય
લગભગ કોમન નામ છે કે એમાં ક્યાં યાદ રાખવાના છે વધારાના. પહેલાં એક લોખંડ તમે પાકું કરી નાખો, પછી મેંગેનીઝમાં એ જ બધા છે, પણ ક્યાં છે એ યાદ રાખવાના છે. તાંબાની અંદર ગુજરાત, સિક્કિમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળ એટલા નવા છે. પછી તાંબાની અંદર તે આપણે ગુજરાત, સિક્કિમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળને નવા લેવાના છે. બોક્સાઇટની અંદર આપણે ઝારખંડ અને ગુજરાત નવા છે. સીસાની અંદર મેઘાલય, સિક્કિમ આ નવા છે. તો એક પછી એક જે એડ થતા જાય છે એ પાછા આગળ ને આગળ આવતા જાય છે. અબરખની અંદર આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ. ચૂના પથ્થરની અંદર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. તો મિત્રો અમુક નામ તો તમે જોયા હશે કે બધામાં કોમન છે, જેમાં કર્ણાટક છે, ઝારખંડ છે, આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા છે, રાજસ્થાન છે, તો કર્ણાટક છે. આ બધા લગભગ બધી ધાતુની અંદર આપણને જોવા મળે છે. તો આ ધાતુનું વર્ગીકરણ થયું અને ક્ષેત્રીય વર્ગીકરણ જેને આપણે કહીશું કે કયા ક્ષેત્રમાંથી મળે છે, એક એ રીતના આપણે યાદ રાખવાનું છે કે કઈ વસ્તુ છે એ ક્યાંથી મળે છે. હવે પછીનો આપણે જે નવો પોઈન્ટ જોવાનો છે એ જમીન અને તેના વિતરણ ઉપર જોવાનું છે. તો જમીનનું વિતરણ આપણે મિત્રો જોઈએ તો આપણે અગાઉ પાઠ જોઈ લીધો મિત્રો જમીનનું. તો જમીન છે એ ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે. આ વાત આપણે 13મા પાઠની અંદર જોયું. અને આ જમીન ઉપર કૃષિ પ્રવૃત્તિ તો થાય જ છે, એની સાથે આ જમીન ખૂબ જ મહત્ત્વની અને આપણા માટે ઉપયોગી છે. જમીન એ પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજન હોય ને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે એવો જ સંબંધ છે એ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. પૃથ્વીના પોપડાના ઉપલા પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એ વાત આપણે મિત્રો અગાઉ જોઈ હતી કે પૃથ્વી સપાટીના ઉપલા પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે આ જમીનનું નિર્માણ કેવી રીતનું થાય છે? તો મિત્રો જમીન એ ખડકોના ખવાણો છે એની ફલિત પેદાશ છે. ખડકોનું ખવાણ થાય અને ખડકોના ખવાણથી જેમાંથી જે ફલિત થાય એ પેદાશ એનું નામ છે જમીન. તો ખડકોની સપાટી ઉપર તાડ, તાપ અને વરસાદ એટલે કે તાપમાન છે, વરસાદ છે, હિમ છે, હવા છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, આ બધા પરિબળોને કારણે આ જે ભાગ છે એના ખડકોનું ખવાણ થાય. એ ખવાણ થાય એનામાંથી ભૂકો થાય. આ ભૂકો છે એ પવન, વરસાદ બધા દ્વારા ઢસડાય અને પૃથ્વીની સપાટી પર ફેલાય છે અને ઉપરના સ્તર ઉપર પથરાય છે, જેને ભૂમિ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભૂમિ આવરણને કારણે જમીનનું નિર્માણ થાય છે. આ ભૂમિ આવરણની અંદર નાના મોટા ટુકડાઓ, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. આ બધી વસ્તુઓના સમૂહને આપણે ભૌગોલિક તરીકે ઓળખીએ છીએ. અને જેની અંદર કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તે પછી જૈવિક દ્રવ્યો અને પાણી એમાં ભળે. ઉપર ખડકોનો ભૂક્કો છે એનું ખવાણ થઈ અને બધે પથરાઈ ગયું એમાં પછી શું થાય? જૈવિક દ્રવ્યો ભળે અને હવા ભળે અને પાણી ભળે અને એના દ્વારા જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. અને આ જમીન નિર્માણની પ્રક્રિયા
5, 25 કે 1000, 2000 વર્ષ નથી, લાખો વર્ષ છે, ઘણા લાંબા સમયની પ્રક્રિયા છે, અને જેને કારણે જમીનનું નિર્માણ થયું છે. તો આ જમીન નિર્માણની પ્રક્રિયા આપણે જોયું. તો ભારતની અંદર જમીનના કેટલા પ્રકારની જમીન છે એ બાબત આપણે જોઈએ મિત્રો. તો ભારતમાં જમીનના પ્રકારો, તો ભારતની જમીનને કુલ 6 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો જમીનના 6 પ્રકાર. કાપની જમીન, કાળી જમીન. કાળી જમીનનું બીજું નામ મિત્રો રેગુર જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્રીજી છે રાતી જમીન. પડખાવ જમીન, પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો આ 6 પ્રકારો છે. અને એની સાથે જ તે મિત્રો તમે 14.3 જે આકૃતિ છે, નકશો આપેલો છે, એની અંદર જમીનના જે મુખ્ય પ્રકારો છે એ કયા રાજ્યની અંદર કઈ કઈ જમીન છે એ દર્શાવે છે. તો આપણે કાપની જમીન, જેનો રંગ પીળો છે, કાળી જમીન, એનો કલર વચ્ચે તમે જોઈ શકો છો, મધ્યપ્રદેશથી લઈ અને નીચે સુધી. રાતી જમીન છે એ બધે સાઈડમાં જોઈ શકો છો. લેટેરાઇટ જમીનનું પ્રમાણ ઓછું છે, એ પણ તમે જોઈ શકો છો. પર્વતીય જમીન છે એ ઉપર ઉત્તરની સાઈડ આવેલી છે, અને રણ પ્રકારની છે એ આપણે ગુજરાતની ઉપર જે રાજસ્થાન છે એની ઉપર આવેલી છે. તો આ નકશો છે એનો અભ્યાસ કરશો તો તમને મજા આવશે. તો પીળી જમીન છે એ કયા રાજ્યોની અંદર તમે 29 રાજ્યો પાકા કરી લીધા છે, એને આધારે તમારે કયા રાજ્યોની અંદર કયા પ્રકારની જમીન છે એ આપણે જોવાની છે. 2 વસ્તુ તમને સાફ થઈ ગઈ કે રાજસ્થાનમાં રણ પ્રકારની જમીન છે, જે ઉપરનો ભાગ બતાવે છે રણ પ્રકારની, કે અમુક જગ્યાએ કાપની જમીન છે. અને ગુજરાતની અંદર કાળી જમીન અને કાપની બંને પ્રકારની જમીન છે. ઉપર ચોખ્ખું દેખાઈ આવે છે કે પર્વતીય જમીન છે, જે ઉત્તરે હિમાલય છે ત્યાં આવેલી છે. તો સરસ રીતે કયા રાજ્યની અંદર કઈ જમીન આવેલી છે એ આપેલા નકશાને આધારે એક વખત તમે નકશો લઈ લેજો અને નકશામાં પૂરી નાખજો કે રાજસ્થાનની અંદર કઈ જમીન છે રણ પ્રકારની. ગુજરાતમાં ગુજરાત લખીને નીચે લખવાનું, રાજસ્થાન લખીને પહેલાં 29 રાજ્યો લખી નાખવાના, અને પછી આ રાજ્ય છે એ કયા પ્રકારની જમીન બનાવે છે એ તમારે લખવાનું છે કે કયા પ્રકારની જમીન ત્યાં આવેલી છે. તો હવે આપણે કાપની જમીન જોઈએ. તો કાપની જમીન છે એના 2 પેટા પ્રકાર છે. એક તો ખદ્દર અને બાંગર. આ વસ્તુને આપણે અગાઉ જોઈ ગયા છીએ કે નદીઓના નિક્ષેપણથી થતી નવા કાપની જમીન છે, નવો કાપ પથરાવાથી બનતી જમીન છે, એને ખદ્દર તરીકે ઓળખવામાં આવે છે. અને પૂરના મેદાનોથી બનેલી આ જમીનો છે એ નદીઓ છે એના નજીકના ક્ષેત્રોની અંદર જોવા મળે છે. હવે આ કાપની જમીન છે મિત્રો એ પ્રમાણમાં રેતાળો છે, અને નદીઓના ખીણોના ઉપરવાસમાંથી એકંદરે જે જૂનો કાપ પથરાય છે એ જમીન છે એને બાંગર તરીકે. તો ખીણ પ્રદેશોના ખીણોના ઉપરના વાસમાં ઉપર ભાગની અંદર જે કાપ ઘસરાય છે અને પથરાઈ ગયેલી જૂની જમીન હોય એને બાંગર તરીકે ઓળખાય છે. અને બાંગર જમીન છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે, અને કાપની જમીન છે એ દેશના
કાપની દેશના ઘણા મોટા વિસ્તારની અંદર જોવા મળે છે. આ જમીન છે એની ફળદ્રુપતા છે એ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે એના લક્ષણો જોઈએ તો આ જમીન છે એ ઘણી ઉપજાઉ હોય છે. ખાસ કરી અને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની અંદર કાપની જમીન આવેલી છે. તો કાપની જમીનના બે પ્રકાર, ખદ્દર અને બાંગર. બાંગર ચીકણી અને ઘેરા રંગની ઉપજાઉ જમીન છે. ક્યાં આવેલી છે આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. હવે કાળી જમીન. તો કાળી જમીન છે એ મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુની અંદર જોવા મળે છે. અને કાળી જમીન છે એ દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશો છે એની મળેલી ભેટ છે એના દ્વારા. તો આ જમીન છે, આ જમીન ચીકણી અને કસવાળી હોય છે અને લાંબો સમય સુધી તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ હોય છે. આ જમીન છે એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે અને આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કપાસ છે એનો પાક સારામાં સારી રીતના કાળી જમીનમાં ઉગે છે, એટલે તેને કપાસની જમીન અથવા કાળી જમીન તરીકે જાણીતી બને છે. તેનું ત્રીજું નામ રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ રાતી જમીન. તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો છે એના ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે, જેમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ છે એ આપણને લાલ દેખાય છે. આ જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ખાસ કરીને ગોવા છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ એના કેટલાક ભાગોની અંદર રાતી જમીન છે એ જોવા મળે છે. ચોથો પ્રકાર છે પડખાવ કે લેટેરાઇટ જમીન. તો વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણને પરિણામે પડખાવ જમીન તૈયાર થાય છે અને બહુ વધારે પડતા વરસાદને કારણે આ જમીનના સ્તરના ઉપલા ભાગમાંથી પોષક તત્વો ધોવાય અને નીચેના સ્તરમાં ઉતરી જાય છે અને એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. સ્વાભાવિક છે કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય તો ફળદ્રુપતા ઓછી હોય છે. એટલે આ લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો વધારે હોય છે અને આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન છે એ રાતા રંગની દેખાય છે. ખાસ કરી અને પડખાવ કે લેટેરાઇટ જમીન છે એ દખ્ખણના પહાડી પ્રદેશોની અંદર, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વ ઉત્તર ભાગની અંદર જોવા મળે છે. હવે જોઈએ પાંચમો પ્રકાર, પર્વતીય જમીન. તો પર્વતીય જમીન છે એમાં જંગલો ઉપર, પર્વતો ઉપર જંગલો અને વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે, એટલે જંગલોને કારણે જેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, પણ અલગ અલગ જગ્યાએ એમાં ભિન્નતા જોવા મળે છે જૈવિક દ્રવ્યોમાં. હવે શિવાલયની ટેકરીઓ એ શિવાલયની પર્વતમાળાઓ છે. હિમાલયના આપણે 3 પ્રકાર જોયા હતા ને, બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને શિવાલયની ટેકરીઓ. તો શિવાલયની જે પર્વત શ્રેણીઓ છે એમાં આ જમીન છે પર્વતીય જમીન હોવા છતાં ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન કેવી છે? રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. હવે આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોની અંદર જોવા મળે છે, જેમાં આપણને સૌને ખબર છે કે મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યની અંદર પર્વતીય જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ અને છિદ્રાળુ છે અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આ વાત તમારે
યાદ રાખવાની છે. હવે રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોની રણ પ્રકારની છે. તો આપણને ખબર જ હોય કે જ્યાં સૂકું વાતાવરણ છે, શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો હોય એમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત જે શુષ્ક ક્ષેત્રો છે ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે, જેમાં ક્ષાર કણો વધારે હોય છે. એટલે ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એને કારણે આ જમીન છે એ બહુ ઉપજાઉ હોતી નથી. પરંતુ સિંચાઈની સગવડ ઊભી કરવામાં આવે તો આ જમીન ઉપર ખેતી શક્ય બને છે. આમ આપણે જમીનના 6 પ્રકાર જોયા અને આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાને કારણે જમીનોની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો મિત્રો, આ સાથે આપણે અહીં આ લેસન પૂરું કરીએ છીએ. નવા લેસન સાથે ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.